અરે ભાભી તમે ચિંતા ના કરશો. હું શું કહું તમને, હું અહીંયા આયા જ છું ને, ભલે પપ્પા ના હોય પણ હું છું ને અહીં. મારા ભાઈને કશું નહીં થવા દઉં એની ગેરંટી મારી. આપણી બધી પ્રોપર્ટી વેચી મારવી પડે, ભલે વેચી મારવી પડે, પણ ભાઈને કશું નહીં થવા દઉં. ના દેવામાંથી બહાર કાઢી લેજો. હા, અરે ચિંતા ના કરશો. હા, શાંતિ હોઈ જાઓ તમતા. એ હા, જય શ્રી કૃષ્ણ. શું થયું ભાવેશ? આપણા જીતેશભાઈએ એક જગ્યાએ પૈસા રોક્યા હતા, 1 ના 4 કરવા. હા. અને ભાઈ પૈસા લઈને નાહી ગયો. જીતેશભાઈ બધા પૈસા વ્યાજવા લાયા હતા. કેટલા લાયા હતા? 1.25 કરોડ રૂપિયા. હાય હાય, આટલા બધા? હમ. હા હા, તો જીને દેવું કર્યું હોય ને એ ભરે, આપણે કઈ ભરવાનું થતું નહીં. આટલા બધા ચાહી લાવવાના, ચાહી ભરવાના. પ્રોપર્ટી વેચીને છે. શું પ્રોપર્ટી વેચી? પ્રોપર્ટી તો આપણે બધાની ભેગી છે. તમે વેચી મારો બરાબર, તો આપણા ભાગમાં શું આવે? એટલે આ ભાગ ને બાગ ને આ બધું ચા વિચારવાનું આવે છે? આપણા બેનું જુદું છે? જુદું નહીં, પણ ભાગ તો પાડશે ને ગમે ત્યારે, તો આપણા ભાગમાં આવે શું? કહો. બધું વેચી મારો તો તમે. પરિવાર છે ને કહેવાય, તને સમજણ છે? આવા સમયે જ જરૂર હોય છે. અને આ પૈસા ધારો કે જીતેશભાઈએ રોક્યા છે હા, અને 1 ના 4 થઈને આવ્યા હોત તો તમે એ તાણે એવું કહેત કે તમે કમાણા હાથ તમે રાખો. હવે હું જાણે નાનો હતો, તારી હંગાત મને પરણાયો, ત્યાં સુધી ત્યાં એ કમાતો હતો, પૈસાવાળો હતો, આ હે તે, તાણે મને એવું કહી દીધું, પપ્પા બાપ થઈ ગયા તાણે કે ભાઈ તું નોખો થઈ જા, તારી રીતે કરજે તું. તો પણ એ તો એમની ફરજમાં આવતું હતું એટલે એમને કર્યું છે. અને આ બધું તમે એટલે આપણી ફરજ ના આવે? ભલે હું નાનો હોઉં, પણ હવે ધારો કે મોટો ભાઈ ફસાણો હોત, મારી ફરજમાં નહીં આવતું? પણ તમે આટલું બધું વેચી મારો તો આપણા છોકરાનું બોકરાનું શું અરે થાય? તું ચિંતા ના કરીશ. આપણે ગામડેથી અહીં આયા ત્યારે કશું હતું આપણી જોડે? ના. અમે 2 ભાઈએ મહેનત કરીને જ ઊભું કર્યું ને, તો ફરી પાછું કરી લેશું. અમારા 2 ભાઈ ઉપર ભરોસો તો રાખ. પણ હવે આ ધારો કે મારા પપ્પાએ નહીં ને મારો ભાઈએ ના હોય તો ભાઈ શું થાય? મારી પરિસ્થિતિ તો વિચાર પડી. એને મરી જવા દઉં? એને કોક મારે, કોક ધમકાવે, આવું જોવાનું છે? હું તમને એવું નહીં કહેતી. તું ખાલી ભરોસો રાખ. જેટલું પણ વેચશું ને જેટલું, એને એક વખત બહાર કાઢી લેવા દે. એની જોડે જેટલી માસ્ટરી છે ને એવી કોઈની જોડે નહીં. અમે ફરીથી પાછું ભેગું કરી લઈશું. હવે એક કુંડારામ પગ પડી ગયો, બહાર કાઢી લેવા દે પછી. તને પોતાને એમ દયા આવી જોઈએ કે આ માણસ હવે ભરાણો કોઈને કહી નહીં, કે મને નહીં કહી કે ભાભી આ તો આંભરી છે. દયા તો આવે ભણો, પણ બધું વેચી મારીએ તો આપણા હાથમાં કશું ના રહે. એટલે હું ફરીથી કમાઈ લેશું. તું ભરોસો રાખ અમારા 2 ભાઈ ઉપર. એને બહાર કાઢી લેવા દે મને. સારું, મને તમારા પર વિશ્વાસ છે. કરજો તાણ, આંખો બંધ કરીને મહેનત કરો તાણ, બીજું શું થાય? બધું કરી લેશું, ચિંતા ના કરીશ. એક વખત એને બહાર કાઢી લેવા દે.